ચાલો, કેમ છો બાળકો? પાઠ 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન। આજે આપણે ભારતની અંદર યુરોપિયન પ્રજા શા માટે આવી હતી, એનો મુખ્ય ઉદ્દેશ શું હતો, એ વિશે આપણે ભણીશું। આપણે કોઈના ઘેર મહેમાન તરીકે જઈએ છીએ, શા માટે જઈએ છીએ? ભાઈ, અમે એમને મળવા માટે જઈએ છીએ। બહુ દિવસથી આપણે ગયા ન હોઈએ, કોઈને મળ્યા ન હોઈએ, એકને એક જગ્યાએ રહીને આપણે કંટાળી જઈએ છીએ, એટલે ચલો આપણે હળી મળી લઈશું અને થોડું માઇન્ડ ફ્રેશ કરીશું। એવી જ રીતે આપણા ભારત દેશની અંદર આ યુરોપિયન પ્રજા અહીં આવી હતી, પણ એ ખાલી માઇન્ડ ફ્રેશ કરવા નથી આવી। આપણે સગા સંબંધીઓને ત્યાં જઈએ છીએ ફ્રેશ થવાનું, પણ એ અહીંયા આવી હતી વેપાર કરવાના હેતુથી। શેની માટે આવી હતી? વેપાર કરવાના હેતુથી। પણ પછી એમને ભારતમાં આવ્યા પછી એવું લાગ્યું કે ભારતની અંદર વેપાર કરવા માટે આપણે અહીં આવ્યા છીએ, પણ ધીરે ધીરે એમણે જોયું કે ભારતની પ્રજા એકદમ ભોળી છે, તદ્દન ભોળી। જે એમને જે કંઈ બી કે બધું જ માની જાય છે। એટલે અંગ્રેજોની આ કૂટનીતિ હતી કે બે રાજાઓને અંદરો અંદર લડાવીને અને આપણે રાજ્ય કરવું, અને આ રીતે એમણે ધીરે ધીરે પૂરા ભારત વર્ષ ઉપર પોતાનો રાજ્ય જમાવી દીધું, પોતાનું શાસન ફેલાવ્યું, અને 200 વર્ષ સુધી કે કદાચ એના કરતાં વધારે પણ આપણા દેશ ઉપર શાસન કર્યું। આ એમનો મુખ્ય ઉદ્દેશ હતો। તો ભારતમાં યુરોપિયન પ્રજાને એ માટે મુખ્ય ઉદ્દેશ તો એમનો અહીંયા વેપાર કરવા માટે જ આવ્યા હતા, પણ પછી જોયું કે ભાઈ અહીં તો ઘણું બધું છે। ભારત દેશની અંદર બહુ જ ખજાનો હતો। અંગ્રેજો આવ્યા એ પહેલાં આપણા ભારત દેશને સોને કી ચિડિયા નામ આપવામાં આવ્યું હતું। એટલો બધો અઢળક પુષ્કળ ખજાનો હતો। તો જોઈએ આપણે કે આગળના ધોરણમાં શીખી ગયા અગાઉ આપણે કે દેશ દુનિયામાં અગ્રીમ હરોળમાં વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્ત્વ હતું। પહેલાંના સમયમાં આપણા દેશનું મહત્ત્વ ખૂબ જ હતું। દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા। આપણી સંસ્કૃતિ અને સમૃદ્ધિ, આપણી સંસ્કૃતિ એ ખૂબ જ સારી, પહેરવેશમાં બી કપડાં આપણા વ્યવસ્થિત જ હોય એકદમ, અને એનાથી લોકો પ્રભાવિત થઈ રહ્યા હતા। વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવવા આતુર હતા। મેં તમને પહેલાં સમજાવ્યું ને એ રીતે આપણા દેશની અંદર ઘણા બધા લોકો આતુર હતા વેપાર કરવા માટે આપણા દેશની સાથે, કારણ કે આપણા દેશના લોકો, આપણી પ્રજા એકદમ ભોળી અને સાફ સુથરું। આપણું આ દેશ કોઈની ઉપર આપણે ખરાબ દ્રષ્ટિ, જેવી રીતે કે પાકિસ્તાનનું નામ કેવું હોય, એકદમ ખરાબ દેશનું નામ આવે, પણ આપણું હિન્દુસ્તાન એકદમ એની સાફ સુથરી એકદમ છબી હોય છે, સ્વચ્છ ભારત દેશ। જો કે આ અગાઉ પણ જમીન માર્ગ અહીં વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા હતા। જમીન માર્ગે આરબ વેપારીઓ વર્ષોથી વેપાર ખેડતા। વર્ષોથી વેપાર કેવી રીતે? તો કે છે વેપારીઓ જમીન માર્ગથી આરબ વેપારીઓ વર્ષોથી આપણા અહીં વેપાર કરતા, પરંતુ તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લેતા પરિસ્થિતિ બદલાઈ। તુર્ક લોકોએ જીતી લીધું પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ, તો શું થયું? જમીન માર્ગે વેપાર અટકી પડ્યો, જમીન માર્ગથી વેપાર એ બંધ થયો, જેથી યુરોપિયન દેશમાં ભારતની ચીજ વસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વેપારીની માંગ વધી ગઈ। કારણ કે વેપાર અટકી ગયો તો આ બધી વસ્તુઓ આયાત નિકાસ બંધ થઈ ગઈ, કેવી રીતે જાય? એટલા માટે ત્યાં આ બધી વસ્તુઓની માંગ વધી ગઈ। આ પરિસ્થિતિમાં લાભ લેવા યુરોપના મોટાભાગના દેશોએ ભારત પહોંચવાનું જળમાર્ગ શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી, અને આવી પરિસ્થિતિની અંદર ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો। જમીન માર્ગ તો બંધ થઈ ગયો, હવે કયો? તો જોઈએ, સમય જતાં અન્ય દેશોના શાસિક આરબ સાગર ખેડૂઓએ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવા માટેની શરૂઆત કરી। સમય જતાં કયો નવો જળમાર્ગ શોધ્યો? જોઈએ, ક્રિસ્ટોફર કોલંબસ ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોનો એક ઇટલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ હતો। આ કોલંબસ ઇટલીનો રહેવાસી તે માનતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય। આમ સાથી વિચાર્યું હશે તે વિચારીએ। કોલંબસ
1492માં ભારત આવવા નીકળ્યો હતો. કઈ સાલમાં? 1492માં. પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો. ક્યાં નીકળ્યો તો ભારત આવવા માટે, પણ ક્યાં પહોંચ્યો? અમેરિકા. અને તે જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો હતો અને એને એમ જ હતું કે મેં હિન્દુસ્તાનની શોધ કરી છે. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુને વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. કિનારે જે વસતા કાળા હપસી લોકો હોય એમને વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખવામાં આવે છે અને એમના મૂળ વતનીઓને કયા નામે? રેડ ઇન્ડિયન. વાસ્કો દ ગામા ના પછી કોણ આવે છે? વાસ્કો દ ગામા. તો ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા. તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવીને આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ 22 મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યું. એ વખતે કાલિકટનો રાજા જામોરીન હતો. કોણ હતો? જામોરીન નામનો ત્યાં કાલિકટનો રાજા. તેણે આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી અને જામોરીને પોર્ટુગીઝના લોકોને વેપાર કરવાની છૂટ આપી. 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. કઈ સાલમાં? 1502ની સાલમાં. તેના ફરતે કિલ્લો બાંધી અલ્બુકર્ક નામના એક સેનાપતિને તેનો સ્થાનિક નિમ્યો. સેનાપતિને તેનો રક્ષક નિમ્યો. અલ્બુકર્ક નામનો એક સેનાપતિ હતો. તેને ત્યાં કિલ્લો બાંધીને આ કોઠીની રક્ષા કરવાનું ઉત્તરદાયિત્વ આપ્યું. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને 1506માં ગોવા જીતી લીધું અને એ અલ્બુકર્કે 1506માં ગોવા જીત્યું. 100 વર્ષમાં પોર્ટુગીઝો મેંગ્લોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈના બેટ તેમના જ નિયંત્રણમાં લાવી શક્યા. આટલા બધા દેશો પોર્ટુગીઝોએ જીતી લીધા. કેટલા વર્ષમાં? 100 વર્ષમાં. પોર્ટુગીઝ સત્તાનો અંત. હવે પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવે? તો 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. હવે એ લોકો બંગાળ તરફ વધવા લાગ્યા વેપાર. આ સમયે મુગલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતો. બંગાળમાં તેના શુબાએ પોર્ટુગીઝના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. પરિણામે શાહજહાંના ફરમાનથી તેની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને વહાણો સળગાવી નાખ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી. પોર્ટુગીઝના લોકો આગળ ને આગળ વધી રહ્યા હતા અને ત્યાં મુગલ બાદશાહ શાહજહાં એ દિલ્હીની ગાદી ઉપર હતો અને એના ફરમાનથી આ પોર્ટુગીઝોની હુગલી કાંઠેની કોઠી એ તોડી પાડવામાં આવી અને વહાણો પણ એમના સળગાવી દીધા અને આ રીતે પોર્ટુગીઝ સત્તાનો એ અંત આવ્યો અને એમની પાસે હવે કેટલી? ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી જ સત્તા મર્યાદિત રહી. ડચ લોકો. પોર્ટુગીઝોના આગમન પછી 100 વર્ષ લગભગ 16મી સદીના અંતર્ભાગમાં હોલેન્ડ, હાલનું નેધરલેન્ડ જે અત્યારે છે એને પહેલાં હોલેન્ડ તરીકે ઓળખવામાં આવતું હતું. રહેવાસી ડચ લોકો વેપાર અર્થે આવ્યા. હવેના 100 વર્ષ પછી ડચ લોકો આવ્યા. સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસ તેમણે કોઠીઓ સ્થાપી અને હવે એમણે આવીને પોતાની કોઠી સ્થાપી. ઈસવીસન 1663માં આગ્રામાં પણ તેમણે કોઠી સ્થાપી. કઈ સાલમાં? 1663માં આગ્રાની અંદર એમણે કોઠી સ્થાપી. દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા. ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. હવે અંગ્રેજો પણ આવ્યા છે ભારતની અંદર. સૌથી પહેલાં અંગ્રેજો સીધા આવી નહોતા ગયા, બધી જ જાતિઓ આવી હતી. સૌથી પહેલાં પોર્ટુગીઝ લોકો આવ્યા, પોર્ટુગીઝો પછી ડચ લોકો આવ્યા અને હવે આવ્યા અંગ્રેજ લોકો. તો અંગ્રેજો અને ડચ લોકો વચ્ચે હરીફાઈ થઈ અને ડચ લોકો હારી ગયા. ભારત પર અંગ્રેજોની નજર. હવે ભારત પર અંગ્રેજોને મેં તમને પહેલાં જ પાઠની સ્ટાર્ટિંગમાં જ સમજાવ્યું કે એ લોકો વેપાર માટે આવ્યા હતા પણ પછી એ લોકો પાછળથી વેપાર પૂરતા મર્યાદિત રહ્યા નહીં, પણ આખા ભારત વર્ષ ઉપર એમણે શાસન કર્યું.
ભારત પર અંગ્રેજોની નજર 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની એ લોકોએ સ્થાપના કરી. હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. હિન્દુસ્તાન ખૂબ જ સોને કી ચિડિયા નામ ધરાવતું ભારત ખૂબ જ ખજાનાવાળો દેશ હતો અને આપણા દેશની સાથે આ લોકો વેપાર કરીને એ લોકો પણ ધનવાન થવાની ઈચ્છા હતી એમની. ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાન સુરત બંદરે પહોંચ્યું. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ આ વહાણનો કપ્તાન હતો. પહેલું સુરત બંદરે પહેલું વહાણ આવ્યું અને આપણી ધરતી ઉપર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ હતો. એ આ વહાણનો કપ્તાન હતો. તે જહાંગીરને મળ્યો પરંતુ પરવાનગી મળી નહીં. તે જહાંગીરને મળ્યો અને એણે પણ અહીંયા પરવાનગી મળી નહીં વેપાર કરવાની. ત્યારબાદ આવનાર સર ટોમસ રોએ જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી લીધી. એના પછી કોણ આવ્યું તો સર ટોમસ આવ્યો અને હવે એણે વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી જહાંગીર પાસેથી લીધી. ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી અને હવે દિલ્હીની સત્તાનો તખ્તો પણ બદલાઈ ગયો. હવે એ દિલ્હીની સત્તા શાહજહાંની પાસે આવી. શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી અને અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી દીધી શાહજહાંએ. હવે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની ઈસવીસન 1664માં સ્થાપી હતી. તેમણે સુરત અને પોંડિચેરીમાં કોઠીઓ સ્થાપી. ફ્રેન્ચ લોકોએ સુરતમાં અને પોંડિચેરીમાં પોતાની કોઠી સ્થાપી. ફ્રેન્ચોની કંપનીનો વડો દુપ્લે હતો જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ. હવે ફ્રેન્ચોની કંપનીનો વડો એ દુપ્લે હતો. એને પણ ભારતમાં સત્તાનો વિસ્તાર કરવાની ઈચ્છા થઈ અંગ્રેજોની જેમ. આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી થઈ ગઈ. આમાં ઘણી તકરારો અને લડાઈઓ થઈ જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા. પરંતુ ફ્રેન્ચો પાસે છેવટે પુડુચેરી, માહે, ચંદ્રનગર વગેરે ઘણા વેપારી મથકો રહ્યા. અંગ્રેજો દરેક તબક્કે જીતે છે અને અહીંયા ફ્રેન્ચ લોકો હારી જાય છે અને એમની પાસે ચંદ્રનગર, પુડુચેરી એ રહી જાય છે. બંગાળમાં અંગ્રેજોનો વેપાર. હવે બંગાળમાં અંગ્રેજોએ પોતાની સત્તા સ્થાપી. 1651માં હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ વહેલો વેપાર કરવાની શરૂઆત કરી અને સૌથી પહેલાં અંગ્રેજોએ બંગાળમાં વેપાર કરવાની શરૂઆત કરી દીધી. પોતાની કોઠીઓ સ્થાપી, આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા, પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા. કિલ્લા બાંધી દીધા અને સૈનિકો પણ રાખ્યા અને પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા. મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી કે અમે તમને કરવેરો આપીશું નહીં અને અમે અહીંયા વેપાર તમારા દેશમાં કરીશું. હવે કંપની વધુ ને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી. ખૂબ જ ધન કમાવા લાગી. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપારની છૂટ હતી, પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા તેમાં પણ કર આપતા નહીં. કંપનીને આપણે છૂટ આપી હતી કે કંપની ભલે વેપાર કરતી એ કર નહીં પડે, પણ વ્યક્તિગત વેપારીઓ, દરેક વેપારી એ પણ આપણા દેશમાંથી ખૂબ જ ધન કમાવતા પણ કર ભરતા નહીં, જેથી બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ અને આપણા દેશમાં કરવેરાની આવક એકદમ ઓછી થવા લાગી, જેનો બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો અને મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો. આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો. અંતે તેના પરિણામે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. કરવેરો એ શું છે? તો જ્યારે આજે આપણે ટેક્સ કે લાઇટ, આપણે ઘરમાં લાઇટ ચલાવીએ છીએ તો એ લાઇટ બિલ આપણે દર મહિને ભરીએ છીએ. રોડ ઉપર આપણે વ્હીકલો ચલાવીએ છીએ એ ટેક્સના રૂપમાં આપણે ભરીએ છીએ. તો આ એક કરવેરા જેવું આવકનું સાધન કહેવાય સરકારનું, એ આપણે ભરીએ છીએ. તો એ સમયે પણ કરવેરા આવી જ રીતે હોતા હતા, તો એ ભરવા જ પડતા હતા લોકોએ. પણ અહીંયા લોકોએ કરવેરા ભરવાના બંધ કરી દીધા અંગ્રેજોએ સત્તા સ્થાપી એટલે ધીરે ધીરે, અને એના લીધે આપણા દેશની આવક ઘટી ગઈ અને પરિણામે
યુદ્ધ થયું અને 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. પ્લાસીનું યુદ્ધ 1756માં સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ બન્યો, જેની અંગ્રેજો પર ધાક હતી. તેથી અંગ્રેજો તેને પસંદ કરતા ન હતા. સિરાજુદ્દૌલા એ બંગાળનો નવાબ બન્યો અને અંગ્રેજો તેને પસંદ નહોતા કરતા. શા માટે? સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી. કૂટનીતિ કરવી અંગ્રેજો માટે કંઈ મોટી વાત નથી. એ આવ્યા ત્યારથી જ કૂટનીતિ કરતા હતા અને સિરાજુદ્દૌલાના હરીફોને મદદ કરી. સિરાજુદ્દૌલાને કંપનીનો હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે. અંગ્રેજો તેની કોઠીઓની કિલ્લેબંધી કરવાનું બંધ કરી અને કાયદેસરનો કર ભરી શરતોનું પાલન કરી વેપાર કરે. આ બાબતે બંને પક્ષ સમાધાન માટે તૈયાર ન થયા. સિરાજુદ્દૌલાએ કીધું કે અંગ્રેજોએ જે અમારા અહીંયા કર થતો હોય એ ભરવું જ પડશે. એમણે કાયદેસરનું અને આ માટે અંગ્રેજોએ તૈયાર થયા નહીં. તેથી નવાબે 30,000 સૈનિકો સાથે રાખી અંગ્રેજ કોઠી પર હુમલો કર્યો અને નવાબની ફૌજે અંગ્રેજોને બંદીવાન બનાવી લીધા. 30,000 સૈનિકને સાથે રાખીને બધી એ લોકોની કોઠીઓ તોડી પાડી અને અંગ્રેજોને બધાને બંદીવાન બનાવી લીધા, એટલે કે પકડી લીધા. તેમના વાણો ઘેરી લીધા. અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો એટલે કે ફરીથી હુમલો કર્યો. રોબર્ટ ક્લાઇવે સિરાજુદ્દૌલાના એક સેનાપતિ મીર જાફરને નવાબ બનાવીને લાલચ આપી મદદ માંગી અને મિર્જાફરને નવાબ બનવાની લાલચ આપી. અને લાલચી લોકો તો હોય જ ઘણા બધા, એટલે એણે એમ કીધું કે હું તને સેનાપતિ બનાવી દઈશ. મદદ માંગી, તેને રાજી કરી લીધો. પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવ સિરાજુદ્દૌલાને હરાવી દગાથી ખૂન કર્યું અને દગાથી સિરાજુદ્દૌલાનું ખૂન કરી દીધું. ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી જેમાં ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થવાની હતી. માટે આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાય છે. આ બનાવથી ભારતનો ઇતિહાસ બદલાયો અને આ બનાવથી ભારતનો આખો ઇતિહાસ બદલાઈ ગયો. બક્સરની લડાઈ અને છેલ્લે બક્સરની લડાઈ જુઓ. પ્લાસીના યુદ્ધ પછી મિર્જાફરને બંગાળનો નવાબ બનાવીને કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી, પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો જે તેના ઈશારે કામ કરે. કંપનીને શું જોઈએ? અને એ પણ અંગ્રેજ લોકોને કે એ કે સેનાપતિને કે ઊભો થઈ જાય તો સેનાપતિ ઊભો થઈ જાય, બેસી જાય તો બેસી જાય, એવો માણસ એમને જોઈતો હતો. પરંતુ કેટલાક બાબતોમાં મિર્જાફરે કંપનીનો વિરોધ કર્યો અને મિર્જાફર એ હિન્દુસ્તાનનો માણસ હતો અને એણે ઘણી બધી બાબતોમાં આ અંગ્રેજો લોકોનો વિરોધ કર્યો. તેથી કંપનીએ તેને દૂર કરી તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવી દીધો અને હવે એને હટાવીને કોને બનાવ્યો? મીર કાસિમને. નવાબ બન્યા પછી મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો. એવું લાગતા 1764માં બક્સરની લડાઈ દ્વારા તેને હરાવીને મિર્જાફરને બીજી વાર બંગાળનો નવાબ બનાવી દીધો. હવે મીર કાસિમને હટાવીને ફરીથી મિર્જાફરને બનાવ્યો, કારણ કે એમને એમ લાગ્યું કે આ કંપની દ્વારા અમને હેરાન પરેશાન કરે છે. એટલે 1765માં મિર્જાફરનું મૃત્યુ થયું. તે પછી ક્લાઇવ ખુદ બંગાળનો નવાબ બનીને બેઠો અને પોતે છેલ્લે ક્લાઇવ પોતે બંગાળનો નવાબ બન્યો. આમ બંગાળથી શરૂ થયેલા અંગ્રેજ શાસને પૂરા ભારતને કેવી રીતે ગુલામીની જંજીરમાં જકડી લીધું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપનીમાંથી આગળ વધતા આખા ઉપખંડની શક્તિશાળી સત્તા બની ગઈ. બંગાળથી આ લોકોએ વેપાર શરૂ કર્યો હતો અને બધાને હરાવીને ખૂન કરીને દગાથી લાલચ આપીને એવી રીતે કરતાં બંગાળથી શરૂ કરેલો વેપાર એ આખા ભારત વર્ષમાં એમણે ફેલાવી દીધો અને પોતે એક શક્તિશાળી સત્તા બનીને બેસી ગયા. તે વિશે વધુ વાત આપણે પછીના પ્રકરણમાં શીખીશું. હવે વિદ્યાર્થીઓ, પ્રશ્ન 1 સ્વાધ્યાય એ તમારે જાતે લખી નાખવાનું છે અને ખાલી જગ્યા આ 2. પછીનો પાઠ ફરી